માતાજીની આરતી અને ભક્તિમાં લીન ભક્તો, આ દ્રશ્યો તમને દરેક મંદિરમાં જોવા મળી જશે. હવે મંદિરના ઘુમ્મટ પર નજર કરીએ તો મંદિરના ઘુમ્મટ પર તમને ધ્વજા તો દેખાશે, સાથે સાથે ધ્વજા પર તમે એક કાગડાને પણ જોઈ શકો છો. ઘણા લોકોને થતું હશે કે આ સામાન્ય બાબત છે, પણ હાલ આ કાગડાએ શ્રદ્ધાળુઓમાં કુતૂહલ સર્જ્યું છે. જી હા, પોરબંદરમાં 195 વર્ષ જૂનું મહાલક્ષ્મીજીનું મંદિર આવેલું છે, જ્યાં છેલ્લા ઘણા સમયથી આ કાગડો દરરોજ માતાજીની આરતી શરૂ થાય તે પહેલાં મંદિરના ધ્વજ પર આવીને બેસી જાય છે અને જ્યાં સુધી આરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી ધ્વજ પર જ બેસી રહે છે. મંદિરમાં આરતી લગભગ અડધો કલાક સુધી ચાલે છે અને ત્યાં સુધી કાગડો ત્યાંથી હલતો પણ નથી. ને છેલ્લા 6 મહિના ત્યાં કાગડો રોજ આવીને બેસે છે. આરતી ચાલુ થાય ને કાગડો બેસે છે. આજે અમે કેટલા ટાઈમથી સમય ત્યાં જોઈએ છે તો અમને એ જ લાગે છે કે માતાજી આવીને બેસતા હોય. અમને હાજરો હાજર માતાજી દર્શન દે. અહીંયાના પંડિતજી, અહીંયાના વાતાવરણ અહીંયાનું બહુ સારું છે. આ મામલે મંદિરના પૂજારી સાથે પણ વાત કરી તો તેમણે જણાવ્યું કે હિન્દુ સંસ્કૃતિમાં પિતૃઓનો વાસ કહે છે એવા કાગડા એ મંદિરના ધજાજીના ટોપ ઉપર આવીને બેસે છે. આરતીની શરૂઆત થવાની હોય એ પહેલાં આવી જાય છે. આરતી પૂર્ણ થયા પછી એ એની મેળે જતા રહે છે. આ કાગડો માતાજીની આરાધના કરતો હોય તેવો આભાસ થાય છે. ભક્તિભાવથી ભરપૂર આ કાગડો સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.